નમસ્કાર આપ સર્વને સુરત કામરેજથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ અને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો વિડીયો તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે જિંદગીનો નવો વળાંક, જિંદગીના સુખના દિવસો, આનંદના દિવસો, ખુશીના દિવસો અને આપણી જિંદગીના સારામાં સારા દિવસો શરૂ કરવા હોય તો આજનો વિડીયો ધીરજ રાખીને, શાંતિ રાખીને, પ્રેમથી સાંભળો અને બીજાને શેર કરજો અને 100% તમને આમાં પરિવર્તન તમારી જિંદગીમાં આવશે. તંદુરસ્તી, સુખ, શાંતિ, આનંદ, ખુશી, પ્રેમ અને જલસો પડી જાય, મજા પડી જાય એવો આજનો વિડીયો છે. શીખી લેજો અને આને ઉપયોગમાં લાવી અને ઘરે આપણે જ્યાં વિડીયામાં હું બતાવું છું એવી રીતે તમે તમારા જીવનમાં આ રીતથી કામ કરો, સફળતા 1000% મળે. આજે આપણે જોશું તમારે તંદુરસ્તી પ્રાપ્ત થશે, ધનની પ્રાપ્તિ થશે અને તમારા જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે, સપના સાકાર થશે, સાધન સંપન્ન સગવડતાથી તમે ભરપૂર રહેશો, ધનની આવક ખૂબ થવાની છે, તંદુરસ્તી પણ આવવાની છે. એક વખત મારી સાથે પ્રેમથી હસી લેજો અને હસતા આ વિડીયો જોવાનો છે. હવે અમે એક શ્રી યંત્ર બનાવ્યું છે. તો આ શ્રી યંત્રની ખાસિયત એવી છે, શ્રી યંત્ર આપ જોઈ શકો છો. શ્રી યંત્રની ખાસિયત એવી છે, લાખો લોકોએ આ શ્રી યંત્રનો સદુપયોગ કરીને જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તો આ શ્રી યંત્ર શું કામમાં આવે છે કે તમારા જીવનમાં દુઃખ, અશાંતિ, ટેન્શન, બીમારી, ગરીબી, તકલીફ અને ધનની સમસ્યાઓ હોય એ બધી સમસ્યાઓ ફટાફટ બંધ કરે અને ફાયદો બહુ સારો કરે છે. તો આ શ્રી યંત્રમાં અનેક લોકોના સવાલ છે, આમાં હોય હું શ્રી સાંભળો. તમારા કુળદેવી, તમારા ઈષ્ટદેવ, તમારા ભગવાન, તમારા ગુરુદેવે આ શબ્દો લખીને મૂક્યા છે. આ શબ્દોમાં લખ્યું છે, સાંભળો, જો અને વાંચો. સદા તંદુરસ્ત ભવ અને સદા ધનવાન ભવ, એવું ભગવાને દિલ ખોલીને લખ્યું છે. એટલે દિલના આકારમાં આ સરસ મજાનું શ્રી યંત્ર બનાવ્યું છે. ત્યાર પછી ભગવાનના શબ્દો હોય આવા તો સાર્થક અવશ્ય થાય છે. વિશ્વાસ, શ્રદ્ધા રાખવાની પૂરેપૂરી જરૂર છે. ત્યાર પછી સાથે આપણે આની પાછળ ધન આપેલું છે. આ ધન આવશે અને ભગવાનના મહાવાક્ય વરદાન બનીને આવે તમારા પાસે, તમારા સુધી અને તમારા ઘર સુધી, તો અવશ્ય પ્રાપ્તિ થશે ગેરંટીની સાથે. ત્યાર પછી બીજું, આમાં આ શ્રી યંત્રની સાથે એક નાનો લક્ષ્મીજીનો ફોટો છે. તમારા ઘરમાં, તમારા ધંધા રોજગારમાં, તમારા કોઈ પણ કાર્યમાં લક્ષ્મીજી તમારી અવશ્ય પ્રગતિ કરાવશે અને ધનની પ્રાપ્તિ અવશ્ય થશે. ધંધા રોજગારમાં સફળતા મળશે અને તમારા વેચ ખર્ચા બંધ થશે અને બેસ્ટ જીવન બનશે. આ શ્રી યંત્ર અમે સવારે વહેલા ઉઠીને, જેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય, અમૃત વેલા કહેવાય, એ ઉઠીને સવારે 3:30 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી આની સાથે મંત્રોચ્ચાર કર્યા છે, સાધના કરી છે અને સરસ મજાના વાઇબ્રેશન આમાં મૂક્યા છે. અને આને સરસ મજાનું શ્રી યંત્રને આપણે સાર્થક બનાવ્યું છે અને હજારો લોકો, લાખો લોકો આનો સદુપયોગ કરીને જીવન પરિવર્તન કરી રહ્યા છે. એટલે મારો શબ્દ ઘણી વખત હોય છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. હવે આ શ્રી યંત્રને વાપરવું કેવી રીતે એ પણ આપણે જોઈએ અને રાખવું ક્યાં એ પણ જોઈએ. 2 સવાલના જવાબ હું આપું છું. તમારે આ વાપરતી વખતે પૈસા તમારી પાસે 10ની નોટ હોય, 50ની હોય, 100ની હોય, 200ની હોય, 20ની હોય કે 500ની હોય, જે નોટ હોય એ નોટને આપણે જમણા હાથમાં આવી રીતે પકડી લેવાની. પછી
આને આપણે શ્રી યંત્રને નોટની ઉપર જમણા હાથમાં રાખીને મૂકવાનું અને પછી ડાબો હાથ ટાંકી દેવાનો. 3 શબ્દો બોલવાના. હું એકદમ ભાગ્યશાળી છું, હું એકદમ ભાગ્યશાળી છું. એવું દિવસમાં 2-3 વખત 11 વખત શબ્દો બોલવાના. ત્યાર પછી બીજો શબ્દ છે હું એકદમ તંદુરસ્ત છું, હું એકદમ તંદુરસ્ત છું. આવું આપણે 10-11 વખત વારંવાર શબ્દ બોલવાનો. ત્યાર પછી ત્રીજો શબ્દ છે હું એકદમ ધનવાન છું, હું એકદમ ધનવાન છું. આવું આપણે પ્રેમથી સ્માઇલ આપીને હસતા હસતા બોલશો. સ્માઇલ આપીને બોલશો ને તો દસ્તાવેજની ફાઇલ ઓટોમેટિક શરૂ થશે. મેડિકલની ફાઇલ, હોસ્પિટલની ફાઇલ, ઉપાધિની ફાઇલો બધી બંધ થશે અને ખુશીની ફાઇલ, આનંદની ફાઇલ, પ્રેમની ફાઇલ અને ધનની આવક થશે, તંદુરસ્તી આવશે. આવું આપણે કરવાનું છે. હવે આ પૈસા તમારે 2-3 દિવસની અંદર વાપરવાના થાય ત્યારે આ પૈસાને આપણે સામેના વ્યક્તિને કોઈ પણ વસ્તુ, ચીજ વસ્તુ ખરીદવા જાય ત્યાં આપતી વખતે એવા ભાવથી પૈસાને આપો. એવું કયો સામેના માણસને, મનમાં ભાવ રાખીને બોલો કે તમારા ધંધા રોજગારમાં તમે અમને જે કાંઈ ચીજ વસ્તુ આપી છે એનો હું આભાર, ધન્યવાદ વ્યક્ત કરું છું. મનમાં બોલી દો, ભાવ સારો રાખી, અને પછી એમને મનમાં કહી દો કે તમારા જીવનમાં ખૂબ ધંધાની પ્રગતિ થાય, રોજગારમાં ફાયદો થાય અને તમને બધી જગ્યાએ સફળતા મળે અને આ તમારા પાસે, અમારી પાસેથી આવેલી ધનવાળી નોટ તમને સુખ, શાંતિ, સગવડતા અને સાધનો આપે અને તમે ધન અને અન્નથી ભરપૂર રહો, પરિવાર સાથે ખુશ રહો, એવું કહીને આપો. એટલે કહેવાય છે જે આપો છો ને એ અનેક ગણું થઈને પાછું આવે છે. એટલે આપણે આવી રીતે બોલીને તમે આ ધનનો સદુપયોગ કરો. પછી તમે આ ધન વાપરતી વખતે એવું પણ વિચારો અને અંદર તમારા મનમાં એક સારો ઓર્ડર આપો કે આ ધન મેં વાપર્યું છે, આ ધન મારી પાસે 1 ગણું નહીં, 2 ગણું નહીં, 1000 ગણું થઈને મારી પાસે આવે છે, લાખ ગણું થઈને મારી પાસે આવે છે. મારી પાસે 10 દિશાએથી ખુશીથી મહેનત કરું તોય આવે, મહેનત ન કરું તોય આવે, હું બેસી રહું તોય આવે, હું બેસી રહું તોય આવે, સૂઈ રહું તોય આવે, આરામ કરું તોય આવે. અને ખુશીથી ધન 10 દિશાએથી પ્રેમથી લાખ ગણું, 1000 ગણું ધન મારી પાસે પ્રેમથી ખુશીથી આવે છે. આવું તમે તમારા મનમાં ઓર્ડર આપો. વાપરતી વખતે આપવા વાળાને પણ આવી રીતે ભાવ રાખો. એટલે કહેવાય છે ભાવથી કરેલા કામ અને એ તમારા સફળ બને છે. આવું આપણે રોજ કરીશું. અને બીજું, તમારા ઘરમાં આ કઈ જગ્યાએ રાખવું એ સાંભળી લો. ખીચામાં રાખી શકાય, પાકીટમાં રાખી શકાય, કબાટમાં રાખી શકાય, તિજોરીમાં રાખી શકાય, મંદિરમાં રાખી શકાય, ઘરના ખાનામાં રાખી શકાય, ઘરમાં સારી જગ્યાએ રાખી શકાય. સવાર સાંજ આને ખોલવાનું નથી, પણ ઉપરથી અગરબત્તી કરો, આને નમન કરો, પગે લાગો. કારણ કે આ લક્ષ્મી, અંદર લક્ષ્મી છે, રિયલ લક્ષ્મી છે પૈસા, અને રિયલ લક્ષ્મી માતા પણ છે આમાં. તો આનું સન્માન કરો, પ્રેમ કરો, સહકાર આપો, સારા ભાવ રાખો, સારા શબ્દો બોલો, સવાર સાંજ પૂજા કરો, અગરબત્તી કરો. આવું આપણે કરવાથી સફળતા ખૂબ સારી મળશે. બીજું કે આ શ્રી યંત્રને તમારે મગાવવું હોય તો દેશ વિદેશમાં લોકો મગાવે છે અને સફળતા ખૂબ સારી મળે છે. નજીવી કિંમતમાં અમે તમને આપીશું. આની કિંમત, મૂળ કિંમત 2100 રૂપિયા, 2100 રૂપિયા, 2100 રૂપિયા આની કિંમત છે. પણ તમને અમે આ વિડીયો જોઈ અથવા તમે અમને વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે અમે તમને બિલકુલ તમને પોસાય એવું, દરેક લોકોને પોસાય એવી નજીવી કિંમત લેશું. આ નજીવી કિંમત તમે ચૂકવો છો એ કિંમત અમે લોકોને, જરૂરિયાત લોકોને અનાજ કરિયાણાની કીટ, વિદ્યાર્થીને ભણવામાં મદદ કરીશું. એટલે એનો પણ બિચારાને મદદ મળે
અને તમને એના આશીર્વાદ અને દુઆ મળશે, સફળતા અવશ્ય મળશે. હવે આપણે આ શ્રી યંત્ર પકડીને ઘરના દરેક જગ્યાએ દરેક લોકો સાથે મળીને આવું બોલે, મારા ઘરમાં, આમ પકડીને જમણા હાથમાં પકડીને, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે. સ્માઇલની સાથે બોલવાનું, હસતા હસતા બોલવાનું, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે. તો અવશ્ય ધનની પ્રાપ્તિ થશે, 100% સફળતા મળશે. શ્રદ્ધા અને વિશ્વાસથી કરવાની જરૂર છે. આવું એવું પણ ક્યારેક બને કે ક્યારેક ભગવાન રૂબરૂ નથી આવી શકતા. આ વિડીયાના માધ્યમથી આપણા ભાગ્યના દરવાજા ખોલવાના હોય અને આ વિડીયો તમને મળવાનો હોય અને તમે આ શ્રી યંત્રની અવશ્ય આ ઓર્ડર કરી શકશો. અમે તમને ઓનલાઈનમાં પણ મોકલી આપીશું, કુરિયર દ્વારા તમારા ઘર સુધી, તમારા શહેર ગામ સુધી પહોંચાડીશું. ચિંતા કરતા નહીં. પણ ખાસ કરીને આ વિડીયો જોઈને ફોન ક્યારેય નથી કરવાનો, વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. કૃપા કરીને હાથ જોડીને ફરીવાર વિનંતી કરું છું કે હાથ જોડીને વિનંતી છે કે ફોન ક્યારેય કરવાનો નથી. તમારા બધા સવાલના જવાબ આપણે વોટ્સઅપ દ્વારા આપી દઈએ છીએ 2-4 કલાકની અંદર. એટલે તમે બધા અમને આશીર્વાદ આપતા રહેજો, અમારા માટે દુઆ કરજો, અમારા માટે પ્રાર્થના કરજો. હું તમારા માટે બધાને દુઆ પ્રાર્થના કરું છું, આશીર્વાદ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો અનેક લોકોને શેર કરો. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. ખૂબ ખૂબ ધન્યવાદ.